ઉપલેટા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારો વિરુદ્ધ મામલતદારને આવેદનપત્ર આપ્યું। ઉપલેટા તાલુકાના સમસ્ત હિન્દુ સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં વિશાળ રેલીમાં જોડાયા। રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેર તેમજ તાલુકાના સમસ્ત હિન્દુ સમાજ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારો વિશે ગંભીર ચિંતા વ્યક્ત કરતા ઉપલેટા મામલતદારને આવેદનપત્ર આપ્યું। બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને અલોકતાંત્રિક રીતે બરખાસ્ત કર્યા પછી હિન્દુઓ પરના અત્યાચારોમાં ભારે વધારો થયો છે। હિન્દુઓના ધાર્મિક સ્થાનોને નિશાન બનાવી તોડફોડ કરવામાં આવે છે। હિંસા અને હત્યાના બનાવોમાં ખૂબ વધારો જોવા મળી રહ્યો છે। ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઈ રહ્યા છે। આ પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે અને આંતરરાષ્ટ્રીય સમાજ માટે પણ શરમજનક છે। સરકારની જવાબદારી બને છે કે તે પોતાના નાગરિકોની સુરક્ષા કરે અને કોઈ પણ પ્રકારના અત્યાચારોને રોકે। આ અત્યાચારના વિરોધમાં ઇસ્કોનના ચિન્મય કૃષ્ણદાસજીના નેતૃત્વમાં શાંતિપૂર્ણ વિરોધ કરતા હિન્દુઓ પર પણ અત્યાચાર કરી સંતને ખોટી રીતે જેલમાં ધકેલી દેવામાં આવેલ છે, જે કૃત્ય પણ અમાનવીય છે। સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આ સાથે નીચે મુજબની માંગણીઓ પણ કરવામાં આવી હતી, જેમાં સંત ચિન્મય કૃષ્ણદાસને તાત્કાલિક જેલ મુક્ત કરવા પ્રયાસ કરવામાં આવે। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે। પીડિતોને ન્યાય આપવા અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવી। હિન્દુ ધાર્મિક સ્થાનોની સુરક્ષા વધારવી। અત્યાચારોને રોકવા માટે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારાઓ કરાવવા। હિન્દુ બહેનોની સુરક્ષા વધારવી। બાંગ્લાદેશ સાથેના વ્યાપારિક સંબંધો અટકાવવા। યુએનમાં હિન્દુ પર થતી હિંસાનો મુદ્દો ઉઠાવવો વગેરે જેવી માંગણીઓ કરવામાં આવી હતી। આ વિશાળ રેલીમાં બટેંગે તો કટેંગે, જયતુ જયતુ हिंदू राष्ट्र जयतु, बांग्लादेशना हिंदुओं पर अत्याचार बंद करो, एक रहेंगे तो सेफ रहेंगे, हिंदू हिंदू भाई भाई जेवा स्लोगन સાથેના પોસ્ટરો પણ રેલીમાં સૂત્રોચ્ચાર સાથે જોવા મળ્યા હતા। સમસ્ત હિન્દુ સમાજ દ્વારા જણાવાયું કે અમે આશા રાખીએ છીએ કે આપ અમારી આ માંગણીને ગંભીરતાથી લઈને યોગ્ય પગલાં ભરશો। રિપોર્ટર જગમાલ સુવા, ઉપલેટા। રમેશભાઈ રામચંદાણી, સમસ્ત હિન્દુ સમાજ, ઉપલેટા। બાંગ્લાદેશની અંદર શેખ હસીનાની સરકારના પતન પછી ડોક્ટર મોહમ્મદ યુનૂસના અંડરમાં જે સરકારનું ગઠન કરવામાં આવ્યું છે એ સરકાર સંપૂર્ણ હિન્દુ વિરોધી છે। હિન્દુઓ પર સખત અત્યાચાર કરવામાં આવે છે। હિન્દુ બહેનો અને દીકરીઓની અસ્મિતાનું નીલામ કરવામાં આવ્યું છે। નાના નાના બાળકોને પણ બક્ષવામાં આવ્યા નથી। સમગ્ર હિન્દુ સમાજની અંદર આ બાબતે સખત આક્રોશ છે। આ આક્રોશને વાચા આપવા માટે ઉપલેટાની અંદર હિન્દુ જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીની અંદર ઉપલેટા અને આજુબાજુના ગામડાઓમાંથી સમગ્ર હિન્દુ સમાજ ભેગો થયો હતો અને અહીંયા એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। અમારી ભારત સરકાર પાસે એક માંગ છે કે બાંગ્લાદેશના હિન્દુઓને વહેલી તકે બચાવવામાં આવે। 1971 ની અંદર જે મુક્તિવાહીનું ગઠન કરવામાં આવ્યું હતું એવી હિન્દુ મુક્તિવાહીનું ગઠન કરવામાં આવે। બાંગ્લાદેશના હિન્દુઓને બચાવવામાં આવે। બાંગ્લાદેશનો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવે। બાંગ્લાદેશ સાથે ટોટલ વેપાર બંધ કરવામાં આવે। જો બાંગ્લાદેશ સાથે વેપાર બંધ થશે, બાંગ્લાદેશ આર્થિક રીતે ખતમ થશે। જે પણ પગલાં લેવામાં આવે સમગ્ર હિન્દુ સમાજ તેનું સમર્થન આપશે। અસ્તુ અસ્તુ, જય જય હિન્દુ રાષ્ટ્ર। રોલ તમારા નામથી શરૂઆત। કૌશલ પરમાર, ઉપલેટા હિન્દુ સમાજ। આજ રોજ સમસ્ત ઉપલેટા તાલુકા હિન્દુ સમાજની એક ભવ્ય વિશાળ મહારેલી થઈ। આની અંદર સાધુ સંતો પણ જોડાણા અને વેપારી ગણે પણ ખૂબ જ સહયોગ કર્યો। આખું ગામ સ્વયંભૂ બંધ રહ્યું અને ઉપલેટા તાલુકાના ગામડાઓમાંથી પણ હિન્દુ સમાજ આની અંદર બહોળી સંખ્યામાં જોડાણો। સરકારશ્રી પાસે અમે મામલતદાર સાહેબશ્રીને જે આવેદન આપ્યું છે એમાં અમારી માંગ છે કે જે આ બાંગ્લાદેશની અંદર હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે, આ અત્યાચાર વિરોધમાં યુએનની અંદર હિન્દુઓ તરફી અવાજ ઉપાડવામાં આવે। આ અત્યાચાર વિરોધ આપણે WTO ને જે કઈ કાયદો હોય, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, એટલે કે આપણે જે કઈ એની સાથે વાણિજ્ય વેપાર કરીએ છીએ બાંગ્લાદેશ સાથે, એ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે। બેન દીકરીઓ પર જે કઈ અત્યાચારો કરવામાં આવે છે એ તાત્કાલિક ધોરણે બંધ થાય। મંદિરો તૂટે છે, મોટી સંખ્યામાં હિન્દુઓ પ્રતાડિત થાય છે, આ બધું તાત્કાલિક ધોરણે બંધ થાય અને એના માટે ભારત સરકાર એ કંઈક ને કંઈક ઠોસ પગલું પાડે। આ જ માંગ સાથે આજે મામલતદારશ્રીને ઉપલેટા સમસ્ત હિન્દુ સમાજે આવેદનપત્ર આપ્યું છે। અસ્તુ, ભારત માતા કી જય।